ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ। આગની ચપેટમાં કંપની બહાર ઉભેલું વાહન પણ આવતા ભડકે પડ્યું। આગની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની મશક્કતમાં લાગી ગયા। ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં અનેક વખતે કોઈને કોઈ અકસ્માત થતા રહે છે। સોમવારના રાત્રિના દહેજ જીઆઈડીસીમાં આવેલી આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી છે। આગ એટલી પ્રચંડ હતી કે આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી। આગનો મેજર કોલ મળતા જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆઈડીસી ગૂંજી ઉઠી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવવાની જહેમતમાં લાગ્યા હતા અને આગને પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના ગામોમાં જાણે ધરતીકંપ થયો હોય તેવા અહેસાસ સાથે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા। જો કે કયા કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાનિ નોંધાઈ છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી। દહેજમાં આવેલી આરજીપીપી નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાત્રિના સમયે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ ફાટી નીકળી। આગ અંગે મેજર કોલ જાહેર થતાં જ 15 જેટલા ફાયર બ્રિગેડે સ્થળ ઉપર દોડી આવી લગભગ 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। આગ અંગેની જાણ થતાં સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી આગ કયા કારણોસર લાગે તેની તપાસ કરી રહ્યા છે। જોકે હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિની માહિતી સામે આવી નથી। અજર પઠાણ, સત્યડે ન્યૂઝ, દહેજ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।